ચોમાસું ખેંચાતા હવે આગાહીકારોનો વાંક કઢાયો છે। વિજ્ઞાન જાથાના પ્રમુખે સવાલ ઉઠાવ્યા છે। જયંત પડિયાએ આગાહીકારોને બકવાસ ગણાવી દીધા છે અને આગાહીઓને બકવાસ ગણાવી આગાહીકારો સામે મેદાનમાં ઉતર્યું છે વિજ્ઞાન જાથા। અવૈજ્ઞાનિક વર્તારાનો ફિયાસ્કો થયાનો આક્ષેપ કર્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન છે, ટીટોડીના ઈંડા હોળીની જાળ પરથી વરસાદની આગાહી કરનાર પર ભરોસો ન કરવો, વૈજ્ઞાનિક આગાહી પર જ ભરોસો કરવો। જૂનાગઢમાં 47 આગાહીકારોએ આગાહી કરી તે ખોટી પડી। 20 તારીખથી વર્તારા કરનારાઓ વિશે વિરોધ કર। જૂનની તારીખ 6 થી 11 સુધીમાં સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થઈ જશે। ત્યાર પછી બીજા તબક્કાની અંદર ગુજરાત આખાની અંદર વાવણી લાયક વરસાદ થઈ છે। અત્યારે એના એક પણ ચિહ્ન કે વર્તારો સાચો પડે એવું દેખાતું નથી। માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે આ બધા વર્તારા કરનારાઓ છે, વર્તારા કરતા હોય છે। લોકોએ જાગવાની જરૂર છે। 21મી સદીમાં વર્તારા માની લો કે ન કરે તો એનાથી કોઈ ખેડૂતને નુકસાન નથી થતું અને કોઈ એનાથી કોઈ આડઅસર પણ લોકોને થતી નથી અને ઘણીવાર એની આશાએ બાંધી આ વર્તારાઓ કરતા હોય છે, તેના હિસાબે ખેડૂતોને નુકસાનીનો ભોગવવી પડતી હોય છે। એવું અમે નજરે જોયું છે। જ્યારે આ વર્તારા કરનારા પાસે એક પણ સાધન નથી અને એક પણ પોતે કહી શકતા નથી કે આ ખોટું કેમ પડ્યું। તે અત્યારે સમગ્ર 47 ખોટા પડ્યા છે તો એ ખોટા પડવાનું કારણ આપી શકતું નથી। એને જે માની લ્યો કે એનાલિસિસ કરતા હોય છે તે પણ હવામાનના આધારે કરતા હોય છે। તો આ બધી બકવાસ બંધ કરવા જોઈએ। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે। અમે ખાસ કરીને લોકોને સાચી હકીકત જાણી થાય ત્યારે અમે 20 થી 31 તારીખ સુધી આ વર્તારા કરનારો ગુજરાતની અંદર વિરોધ કરનારા છીએ। ત્યારે બીજી તરફ આ મુદ્દે ખેડૂતોનું કહેવું છે કે આગાહીકારોની આગાહી સાચી પડે છે। આગાહીકારોની આગાહી મુજબ જ વરસાદ પડે છે અને વૈજ્ઞાનિક આગાહીને ધ્યાનમાં રાખીને જ વાવણી કરીએ છીએ। હવામાન અને આગાહીકારોની અલગ અલગ આગાહીને કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાય છે। અંબાલાલ કહે છે એ બરાબર થાય છે, એ કહે છે એ પ્રમાણે વરસાદ થાય છે અને આ આદુકાળથી એમના અમારા વડવા કીધે આવે છે એ રીતે બધું હાલે અને એ રીતે અમે વાવેતર કરીએ છીએ એમ કે છે। પણ વરસાદ તો જે આગાહીકારો કે એ પ્રમાણે થાય છે અને એ વરસાદ કુદરતી આધારિત છે। એ કોઈ વૈજ્ઞાનિક ને કહેવે થાય કે ના થાય એવું કઈ નથી। બાકી તો વૈજ્ઞાનિક એમ કે છે કે આ વરસાદ નહીં થાય તો અલ્લીનો હિસાબે ખેડૂત બધા મૂંઝવણમાં મુકાઈ જાય છે। વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન સામસામે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો વળતો પ્રહાર। વિજ્ઞાન જાથાએ અભ્યાસ કરવો જોઈએ। ભરપૂર અંધશ્રદ્ધા ચાલે છે જેમાં લોકો છેતરાય છે। વિજ્ઞાન જાથાએ જ્યાં અંધશ્રદ્ધા ચાલે છે ત્યાં જવું જોઈએ। ઘણી વખત વિજ્ઞાન જાથાવાળા સાચા પણ છે અને ઘણી વખત વિજ્ઞાન જાથાઓને જરા અભ્યાસ પણ કરવો પડે। એટલે આ બાબતમાં જોવા જઈએ તો અત્યારે ઘણી ભરપૂર અંધશ્રદ્ધા ચાલે છે અને આ અંધશ્રદ્ધામાં લોકો છેતરાય છે। વિજ્ઞાન જાથાઓને જ્યાં અંધશ્રદ્ધા ચાલે છે ત્યાં જવું જોઈએ। ઘણી વખત હવામાન શાસ્ત્રીઓ અથવા વિજ્ઞાનના વર્તારા ઘણી વખત એક સરખા અસફળ રહેતા પણ જોવા મળતા હોય છે। 1985 થી 87માં લગભગ દુકાળ હતો, 1972માં દુકાળ હતો। તો આવા વખતે આ વર્તારા કેવા હતા એનું રિસર્ચ કરવું જોઈએ, સંશોધન કરવું જોઈએ। અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાને ચેલેન્જ ફેંકી છે। વિજ્ઞાન લાંબા ગાળાની આગાહી કરે તો સાચું। 3 કલાકમાં ઘણીવાર હવામાન ખાતું આગાહી આપે છે। 3 કલાકમાં ખેડૂત માટે શું કામમાં આવવાની? લાંબા ગાળાની આગાહીઓ વિજ્ઞાન કરે તો સાચું। એટલે વિજ્ઞાન છે એની પાસે સાધનો છે। હવામાન નિષ્ણાતો પાસે કેટલાક પાસે સાધનો છે, કેટલાક પાસે સાધનો નહીં હોય। પ્રાચીન સમયમાં કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા। ગામડામાં પહેલા કોઈ સાધનો નહોતા। ભેજ વધે એટલે દરિયાના જીવો બહાર આવે, કીડીઓ ઉભરાય એટલે 3 દિવસમાં વરસાદ આવે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભડલી વાક્ય એ માત્ર કહેવાતો નથી પણ મોસમી લિપિ છે। કેમ કે અંબાલાલ પટેલનામાંથી શિયાળુ અને ઉનાળુ હવામાનની પેટર્ન પરથી ચોમાસાનું સચોટ આંકલન કરવાની ચાવી મળે છે, જ્યારે વૈજ્ઞાનિક ઉપકરણો તાત્કાલિક સ્થિતિ જણાવે છે, ત્યારે પરંપરાગત પદ્ધતિ વર્ષા ગર્ભના સિદ્ધાંત પર કામ કરે છે। આમ વિજ્ઞાન જાથાના વિરોધ વચ્ચે પણ અંબાલાલ પટેલ પરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક આધાર સાથે રજૂ કરી રહ્યા છે। કારણ કે પહેલા પ્રાચીન પ્રમાણે આવા સાધન તો ક્યાંથી ઉપલબ્ધ ગામડામાં? એટલે ખ્યાલ આવે કે હવે ભેજ વધ્યો છે, પણ ભેજ વધે એટલે દરિયાના જીવો આકળ વિકળ થઈ જાય। દરિયાના જીવો બહાર આવવા માંડે, કીડીઓ બહાર આવવા માંડે।
જ્યારે કીડીઓ ઉભરાય છે ત્યારે સામાન્ય માણસ કહે છે કે એ ત્રણ દાડામાં કે હવે હમણાં વરસાદ આવશે, ઈંડાળી કીડીઓ. એટલે કીડીઓનું બધું ઘણું વિજ્ઞાન છે, પણ આપણે વધારે જોવા જઈશું નહીં. તો રાજકોટમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાના આગાહીકારોના વિરોધ બાદ વિવાદ ગરમાયો છે. સમગ્ર મામલે જળ ક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખભાઈ સુહાગિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જયંત પંડ્યાના નિવેદન સાથે અસહમતિ દર્શાવી છે. વધુમાં તેમણે કહ્યું કે અંબાલાલ કાકાને ખોટા ગણાવનારે શરમ કરવી જોઈએ. અંબાલાલ કાકાની સચોટ આગાહીઓના કારણે જ ખેડૂતોનો અબજો રૂપિયાનો માલ બગડતો બચ્યો છે. જૂનાગઢમાં 41 જેટલા આગાહીકારોએ જે આગાહી કરી હતી તે પણ સાચી પડી છે. અત્યાર સુધી દર્શાવવામાં આવેલ સમયગાળા દરમિયાન જ વરસાદ પડ્યો છે. હજી પણ આગાહીનો ઘણો સમયગાળો બાકી છે. હવામાનની આગાહીઓ હંમેશા અલગ અલગ કુદરતી તારણો પર થતી હોય છે. આ માટે વર્ષા વિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાનની સમજ કેળવવી જોઈએ, નહીં કે વિરોધ કરવો જોઈએ. અંબાલાલ ભાઈને કોઈ ખોટા કહે ને એ વ્યક્તિએ શરમ કરવી જોઈએ કે આથી 3 વર્ષ પહેલા અંબાલાલભાઈ કીધું કે આખા ઉનાળો વરસાદ આવશે ને આવ્યો તો આ વાત તો આખા વિશ્વમાં લઈ ગયા જેવી છે કે અમારી પાસે એવા જ્યોતિષકારો પડ્યા છે કે જે વર્ષા ઋતુની સિઝન નથી અને અનુમાન કરે છે કે આખો ઉનાળો વરસાદ આવશે અને આખું ગુજરાત સાક્ષી છે કે વરસાદ આવ્યો તો. એવું જયંતભાઈનો એ વિષય નથી, પણ વર્ષા વિજ્ઞાન અને વેદનું વિજ્ઞાન છે ને પ્રકૃતિની જ્યોતિષ વિજ્ઞાન એ અલગ વિષય છે. ના હું એની સાથે સહમત નથી. ચાલો, તો હવે જે પરિસ્થિતિનું સર્જન થયું છે, હાલમાં વિજ્ઞાન જાથા વર્સિસ આગાહીકારો થઈ ગયા છે. જયંત પંડ્યાએ આગાહીકારોને બકવાસ ગણાવી દીધી છે કે જે આગાહીકારો તરફથી આગાહી કરવામાં આવે છે. વિજ્ઞાન જાથાએ અભ્યાસ કરવો જોઈએ તેવું અંબાલાલ પટેલે સામે વળતો પ્રહાર કર્યો. વિજ્ઞાન લાંબા ગાળાની આગાહી કરે તો સાચા માનું તેવું પણ અંબાલાલે કહ્યું. અને આગાહીકારો આગાહી સાચી પડે છે તેવું હાલમાં ખેડૂતો કહી રહ્યા છે. અલગ અલગ આગાહીકારોથી મૂંઝવણ ઊભી થાય છે તેવું પણ ખેડૂતોનું કહેવું છે. તો જયંત પંડ્યાએ આગાહીકારોની જે આગાહી હતી તેને બકવાસ ગણાવી લીધી છે. હાલમાં વિજ્ઞાન જાથા વર્સિસ જે હાલના આગાહીકારો કે જે વૈજ્ઞાનિક નહીં પરંતુ જે પુરાણ કાળમાં થતું હતું અથવા થોડા સમય પહેલા આગાહી કરવામાં આવતી હતી તે સામસામે આવી ગયા છે. અન્ય સમાચાર પર નજર કરીએ. રાજકોટ શહેર અને ગામડાઓમાં વરસાદ, અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. લીમડા ચોક, મોટી ટાંકી ચોક, સર્કિટ હાઉસ નજીક વરસાદ, 150 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું. રેસકોર્સ રિંગ રોડ પર પણ વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ ગ્રામ્યના ગોંડલ, જસદણ, આટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટા થયા છે. શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. જાલત, રાબડા, ગલાલિયાવાડ, છાપરી, જેકોટ સહિત વિસ્તારોમાં વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દાહોદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ વરસાદની શરૂઆત થઈ. શહેર સહિત જિલ્લામાં વરસાદી ઝાપટાના સમાચાર મળી રહ્યા છે. પ્રી મોન્સૂન વરસાદ જે થવાનો હતો, જે પ્રી મોન્સૂનને લઈને આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ચોમાસું હજુ પણ 250 કિલોમીટર દૂર છે, જે તેની શાખા હતી તે હજી પણ સ્થિર જોવા મળી રહી છે. તો સૌરાષ્ટ્રનું વધુ એક શહેર કે જ્યાં પણ વરસાદના સમાચાર છે. રાજકોટ બાદ ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેર બાદ હવે શિહોર તાલુકાના સોનગઢમાં પણ વરસાદનું આગમન થયું છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. સોનગઢમાં પણ સર્જાયો છે વરસાદી માહોલ. શિહોર તાલુકાના સોનગઢમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સોનગઢમાં વરસાદમાં હોલસેલર જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદી માહોલ સર્જાવાને કારણે આ રીતની પરિસ્થિતિ જે છે તે હાલમાં સોનગઢમાં પણ જોવા મળી રહી છે. અને સમાચાર પર હવે નજર કરીએ. જસદણમાં એસટી બસ ચાલકનો આતંક. જસદણ આટકોટ રોડ પર સર્જાયો છે અકસ્માત. ચાલકે પિતા પુત્રને લીધા અડફેટે. ટક્કર બાદ 1.5 કિલોમીટર સુધી ઢસડ્યા. પિતા પુત્રને પહોંચી છે ગંભીર ઈજાઓ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે પિતા પુત્ર બાઇક પર આગળ જઈ રહ્યા છે. પાછળથી જે બસ ચાલક આવે છે તે પિતા પુત્રને અડફેટે લે છે. ત્યારબાદ પણ બ્રેક નથી મારતા. આગળ સતત ચલાવવામાં આવી રહી છે બસને. દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે. એસટી બસ ચાલકનો આ જે આતંક છે તે કેમેરામાં કેદ થઈ ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની લિફ્ટમાં ફસાયા છે અરજદારો. અચાનક લિફ્ટ બંધ થતા લોકો ફસાઈ ગયા છે.
ટેકનિકલ ખામી સર્જાતા લોકોના જીવ અદ્ધર, ફસાયેલા લોકોએ બૂમાબૂમ કરી ટેકનિશિયન ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તમામને સલામત બહાર કાઢ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો હાલમાં જે લોકો ફસાયા હતા તેઓને બચાવવા માટે આસપાસના લોકો અને ત્યાં ઉપસ્થિત લોકોએ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં તેમને સફળતા ન મળી. ત્યારબાદ ટેકનિકલ ટીમ જે હતી તેને બોલાવવામાં આવી હતી, તેની મદદથી લોકોને બહાર કઢાયા. વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે કારેલીબાગના ખાસવાડી સ્મશાન ગૃહમાં ચોંકાવનારા અને દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસું માથે હોવા છતાં સ્મશાનમાં લાખોના ખર્ચે રિનોવેશનની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે, જેના કારણે વરસાદી વાતાવરણમાં ખુલ્લામાં રાખેલી ચિતાને સળગતી રાખવા માટે મૃતકના સ્વજનોએ ભારે ધમપછાડા કરવા પડ્યા હતા. સ્માર્ટ સિટીની વાતો કરતા સત્તાધીશોની સંવેદનહીનતા અને અણધડ વહીવટના કારણે અંતિમ સંસ્કાર સમયે પણ મૃત્યુનો મલાજો ન જળવાતા લોકોમાં ભારે રોષ અને ઉચાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તો ન્યૂઝ 18 ગુજરાતી આ સમગ્ર ઘટનાને લઈને પણ સવાલો કરી રહી છે કે તંત્ર મોતનો મલાજો પણ ન જાળવી શકી, જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. બીજી તરફ વોટરપ્રૂફ આડશની વ્યવસ્થા કેમ કરવામાં નથી આવી, જ્યારે વોટરપ્રૂફ આડશની વ્યવસ્થા સામાન્ય રીતે સ્માર્ટ સિટીની અંદર ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવશે?